જો પારિવારિક નુકસાન જોઈએ તો શું નુકસાન થાય? એક તો અનુકરણ. ઘર પરિવારની અંદર દાદા પપ્પા આ બધા ગુટકા તમાકુ ખાતા હોય તો એને જોઈ જોઈને પછી નાના નાના બાળકો છે ને એ ખાવા માંડે. અને ઘણી વખત તો ગામડામાં એવું થયું, દાદા જો ને એ જ પોતરા દીકરા અહીંયા બેટા અહીંયા ઓ આ ચમન કાકાની દુકાને જઈ અને 2 જોડી બીડી લઈ આવતો. એટલે એ બેટો બચારો લેવા માટે જાય, રોજ લઈ આવે, હાથમાં હોય, સુગંધ હોય, અડે ઉકરે તે કરે, બાપાને જોતો પિતા જોવે એટલે કોક દી પછી એ ટ્રાય કરે, સમજ્યા ને? હા, તમાકુ મંગાવે, ગુટકા મંગાવે બાપ છોકરા ભેગે, તો એ પછી એને રવાડે ચડી જાય. બાકી જોઈ જોઈને તો શીખે જ છે, એટલે એક અનુકરણ થાય. બીજો મોટું નુકસાન થાય લોહીના સંસ્કાર, કે જે વ્યક્તિ પોતે વ્યસન કરે છે તો એના લોહીની અંદર આ નિકોટિન, ટાર, આ બધા તત્વો ભરે, એનું લોહી ઝેરી થઈ જાય અને એના થકી જે ઉત્પન્ન થનારા સંતાનો એના ઉપર પણ એની આડ અસર થાય છે. ગુજરાતના રિસર્ચ સેન્ટરે ઘોષણા કરી કે જો પાન મસાલા ખાવાનું બંધ કરવામાં નહીં આવે તો આવતી 2 પેઢી પછી દર 100 કુટુંબમાંથી 20 કુટુંબમાં બાળકો લૂલા, લંગડા, ખોડ ખાંપડ વાળા જન્મશે અને રંગરૂપની વિકૃતિ થઈ જશે. એક બાજુ કેન્સરના રોગોથી હોસ્પિટલો ઉભરાશે અને બીજી બાજુ ઘર ખોટ ખાંપણ વાળા બાળકોથી. અને આ વખતે દુનિયાનું શું થશે? તમે આ પિક્ચરને આમ એક માઇન્ડમાં લ્યો, આમ વિચારો કે દર 100 કુટુંબમાંથી 20 કુટુંબની અંદર, એટલે 20% થયો ને, 100 માંથી 20% માણસો છે ને બાળકો બધા લૂલા, લંગડા, બાડા, બોબડા, ખોડ ખોપડ વાળા બધા જન્મશે. અને હોસ્પિટલો બધી કેન્સરના રોગથી ઉભરાશે. એટલા બધા પેશન્ટ હશે કે જગ્યા નહીં હોય. જેમ કે અત્યારે કોરોનાના કારણે હોસ્પિટલોની અંદર દર્દીઓની ભરતી એટલી બધી વધી ગઈ, જગ્યા નથી. એમ એવા દિવસો આવશે આ વ્યસનને કારણે કે કેન્સરના રોગીથી હોસ્પિટલો ઉભરાતી હશે. અને ઘરની અંદર આવા બધા ખોટ ખાંપડ વાળા બધા બાળકો, તેથી દુનિયા કેવી વિકૃત થઈ જશે, કેવી વિચિત્ર થઈ જશે જો આ તમાકુ ને પાન મસાલા ખાવાનું બંધ કરવામાં નહીં આવે તો. આમ કેણે કીધું, ગુજરાતના રિસર્ચ સેન્ટરે, આ કોઈ મારા ઘરની બનાવેલી વાત નથી, રિસર્ચ થયેલી આ વાત છે. એટલા માટે ખાસ આપણે આ વાતને સમજવું જોઈએ. જો કરતા હોય, પરિવારમાં કોઈ સભ્યો કરતા હોય તો એને પણ આપણે સમજાવવું જોઈએ અને આ રસ્તેથી આપણે પાછા વળી જવું જોઈએ. આર્થિક નુકસાન. હવે આર્થિક નુકસાન આપણે થોડુંક જોઈએ તો જો અહીંયાકને હવે તમને જો અહીંયા તો હો નહીં, તમને બોલતો આવવાનું. હા, બીડી પીવાથી શું થાય? બુદ્ધિ વધે. ઘણા કે ને હા, એક બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, ચલમ પીવાથી ચાલ વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, ગોવા ખાવાથી જ્ઞાન વધે, માણેકચંદ ખાવાથી માન વધે, માવો ખાવાથી માલ વધે, રજનીગંધા ખાવાથી રૂવાબ વધે, વિમલ ખાવાથી વાતો વધે, તુલસી ખાવાથી તંદુરસ્તી વધે, કુબેર ખાવાથી કોમળતા વધે, મિરાજ ખાવાથી મોજ વધે, પાન મસાલા ખાવાથી પ્રેમ વધે, પાન પરાગ ખાવાથી પોષણ વધે. ને આ બધું ખાય એના બાપનું પાસે છેલ્લી બાકી કઈ ન વધે. થઈ જાય ઠનઠન ગોપાલ. એટલા માટે ખબર ને ઓલા દિવસે કીધું તો કે તમારે કોઈને બરબાદ કરવા હોય તો શું કરવાનું? એના છોરાને વ્યસનને રવાડે ચરાવી દો, એટલે તમારે કઈ નહીં કરો, પણ છોરા જ એના બાપની પેઢીને ઠેકાણે પાડી દેશે. હા, કરતા નહીં હો આ કોઈ. હા, પણ આ એક બહુ સચોટ વાત છે એમ. આ બધું ઉપર તો ખાલી રમવું જ છે કે આવું બધું કરવાથી આવું થાય, આવું થાય, આવું થાય. ઘણા જો સ્ક્રીનશોટ પાડી રહ્યા ને, સ્ક્રીનશોટ પાડી રહ્યા, કાલે સ્ટેટસમાં મૂકવા થશે એમ. કોમેડી કઈક મળવું જોઈએ માણસને એમ. પણ આ બધું કરવાથી આ બધું નુકસાન, આ કાંઈ નથી મળતો. બુદ્ધિ નહીં વધે, સુંદરતા નહીં વધે, ચાલ, દોસ્તી, જ્ઞાન, માન, માલ, રૂઆબ, વાતો, તંદુરસ્તી, કોમળતા, મોજ, પ્રેમ, પોષણ કાંઈ નહીં વધે. સમજ્યા ને? કાંઈ નહીં વધે અને બધું નુકસાન થશે. બાપાનું છેલ્લી બાકી કાંઈ નહીં વધે. અને હવે આ એક હિસાબ કરેલો છે અને જે વ્યસન કરતા હોય એ તમે તમારું એક અને ચાર્ટમાં હશે, જોઈ લેજો. જો ડેઈલી જે 10 રૂપિયાનું કરે, જો કે આજે તો 10 રૂપિયામાં કાંઈ થાય નહીં. એકે પડીકી મારા ખ્યાલથી નહીં આવતી હોય. આવે 10 રૂપિયામાં એકે પડીકી નહીં આવતી હોય. માવો નહીં આવતો હોય. આવે 40 રૂપિયાથી. અચ્છા, મિનિમમ 40. જો તમે જોઈ લો, જે વ્યક્તિનું એકને આપણે પેલી જ લાઈન લેશું, 10 રૂપિયાનું રોજનું વ્યસન હોય તો મહિને કેટલા થાય? 300 રૂપિયા.
વર્ષના કેટલા થાય? 3,650 રૂપિયા. 5 વર્ષે 18,250 રૂપિયા. 10 વર્ષે 36,500 રૂપિયા. 30 વર્ષે 1,09,500 રૂપિયા. ને 50 વર્ષે 1,82,500 રૂપિયા. ખાલી 10 રૂપિયાનો દરરોજ કરે હો તોય. હવે તમે તો આવા 10 રૂપિયાનું તો કઈ કરતા નહીં હોય. અહીંયા કને હિરેન કે 40 થી કરો એમ, પણ એવરેજ આપણે રાખી તો 50 ની રાખી એમ. કોઈક માણસો 100-200 રૂપિયાનું કરતા હોય ને કોઈક 20-30 નું કરતા હોય. 50 ની એવરેજ આપણે પકડી કે આમ નોર્મલી તમને શું લાગે? તમે જવાબ આપો લાઈવમાં કે વ્યસની પુરુષ લગભગ રોજનું કેટલા રૂપિયાનું વ્યસન કરતો હશે? 10 નું, 20 નું, 30 નું, 40 નું, 50 નું, 60 નું, 70 નું. આપણે એવરેજ લેવી હોય તો કેટલાની લઈ શકીએ? કયો તો વેલા મને કે અત્યારે માણસો એવરેજ પ્રમાણે રોજ કેટલાનું વ્યસન કરતા હોય. અને તમે કરતા હો તો તમારું પણ તમે કહી શકો, સ્વામી આપણે આટલાનું રોજ કરી રહ્યા એમ. હા, કઈ ન વધે. 50, 80, 100, 60 એવરેજ આવે હરિયો. 100, 110, 60, 50, 50, 200. ઓહો વાહ! વિદેશ વાળાનો આકરો હોય ને થોડુંક મોંઘવારી વધારે હશે ત્યાં. 60 કેનિયામાં 2000 નું. આ ઈ કેનિયા શિલિંગ તો 2000 નું. આ ઇન્ડિયન રૂપીસ ની વાત છે. કિંગ મેકર કે $100 નો એમ. 50 થી 70 ની એવરેજ. 50, 500 માં નક્કી કરો. નો આઈડિયા. નીતા રાગવાણી. જીગર પટેલ કે 200 નું. ઓહો 50 થી 60 નો તો રોજ ખપી જ જાય સ્વામી. આર્યન રાણપરા ને ઘરમાં ઉપદ્રવ બહુ થાય રહ્યો. તમે મને ફોન કરજો, હું જવાબ દઈ દઈશ તમને. કેનિયામાં 500 નું, 1000 નું, 100 નું, 100 નું, બધા 100 ની એવરેજ કે રહ્યા. 100 નું વધારે આવે રહ્યું, કઈ વાંધો નહીં. પણ તમે વિચારો હાલો કે 100 રૂપિયાનો વ્યક્તિ વ્યસન કરે દરરોજ, તો પછી એના મહિને કેટલા થાય? 3,000 રૂપિયા મહિને. અને આ બધું વ્યાજ વિના નો. નહીતર તમે મહિને 3,000 રૂપિયા તમે બેંકમાં જમા કરતા હો અને પછી વ્યાજ સહિત વરે પાછી રકમ વર્ષે ભેગી થાય ને પાછી જમા કરી દો, તો મહિને વ્યાજ આવે ને દર વર્ષે પાછી અપડેટ થતું રહે. તો તમે એ પ્રમાણે કરશો તો હજી આંકડો વધી જશે. પણ 100 રૂપિયાનું દરરોજ જે વ્યક્તિ વ્યસન કરતો હોય એના મહિને 3,000 રૂપિયાની બરબાદી થાય. વર્ષે 36,500, 5 વર્ષે 1,82,500, 10 વર્ષે 3,65,000, 30 વર્ષે 10,95,000 અને 50 વર્ષે 18,25,000 રૂપિયાનું ઈ માણસ ધુવાડો કરી નાખે. લ્યો તમે કલ્પના કરો. અને આટલી ખાલી તમે આમ બચત કરો અને 15-20 વર્ષે તમારી દીકરીના લગ્ન થાય અને તમે એને કરિયાવરની અંદર આ 3 લાખ, 10 લાખ કે 18 લાખ રૂપિયા દો, તો સમાજમાં કેટલી તમારી ઇજ્જત ને આબરૂ વધી જાય. ને માણસો કે ના, ફલાણા ભાઈ એની દીકરીને પરણાવીને કરિયાવર આપે હો, કેવું પડે એમ વાવા થાય. અને આ વ્યસનની અંદર ફૂંકી નાખીને દુનિયામાં કઈ ઇજ્જત ન રહે. માણસો કચરો કરી નાખે. હાવ દારૂડિયો, ચરસી કેવો. આ બધું નુકસાન જાય આ વ્યસનને કારણે. એટલે બહુ સમજો. તમારું આમાં જે ચાર્ટમાં આવતું હોય તમે જોઈ લેજો. અને 5 વર્ષથી કરો તો આટલા લાખ રૂપિયા તમે અત્યાર સુધીમાં ફૂંકી નાખ્યા. 10 વર્ષથી કરતા હો તો આટલા ફૂંકી નાખ્યા કે ચાવી નાખ્યા. ઘણા તો મુરબી 50 વર્ષથી કરતા હશે, તો એને તો એ કેટલા આંકડામાં 3 ને 2, 5 ને 6, 7 આંકડાના નુકસાન થઈ ગયા એમ.